હોય એમાં આપણે કંઈ જોઈ શકીએ ના જોઈ શકીએ, એમાં એ આપણને જાસૂસી કરતો હોય. આપણા કેટલાક ઉપગ્રહ જે હોય સેટેલાઇટ એનાથી આપણે શું કરતા હોઈએ, આખું કામનું આપણે કરતા હોઈએ. આપણે કોઈ બી જાણકારી જોઈએ, કોઈ બી માહિતી જોઈએ. ઓકે, તો સેટેલાઇટ શું કામ કરે? તમે અહીંથી ફોન કરો, સેટેલાઇટથી જાય, સેટેલાઇટ તમારો આઈપી એડ્રેસ ચેક કરે, પછી જેમ કે અમેરિકા ફોન કરે તો અમેરિકાના ટાવર ઉપર નેટ જાય, એ એરિયાનો પછી તમારો જેનો બી કોલ મોકલવાનો હોય એને રિસીવ કરે. બરાબર? એ હું આનાથી બીજો ડિટેલમાં તમને સમજાવીશ, પણ ટાઈમ નથી. અને પ્લસ તમારી અનુકૂળતા છોકરાઓ પ્રાથમિક શાળાના છોકરાઓ છે એમને જેટલું ઇઝી વેમાં ખબર પડે ને એટલું સારું. કોઈ બી અધિકારી તમને પ્રોપર, કેમ કે જે અધિકારીઓ ચૂંટાઈને આવેલા લોકો ભણેલા હોય છે, ત્યાં કોઈ આઈપીએસ અધિકારી હોય છે, કલેક્ટર આવી ગયા, એ બધા વ્યવસ્થિત જવાબ પૂછે પણ તમારા મોસ્ટ ઓફ જે એ લોકો પણ થાય ને તમારા નજીકના એમએલએ એમને તમારે ખાલી એટલું સમજાવવાનું કે છોકરાઓને બોલતા આવડે. આ મોઢા જોઈને છોકરાઓ કંઈ શીખી શકે, મૂકવાનું નહીં. સેટેલાઇટ એટલે શું? પૃથ્વીની બહાર છોડેલો કૃત્રિમ ઉપગ્રહ. જેમ આપણો એક જ ઉપગ્રહ છે ચાંદ્રમાં, છે ને ચાંદ, પણ એના સિવાય બીજો કોઈ ઉપગ્રહ આપણે ઘરે પૃથ્વી ઉપર નથી. આપણે શું કરીએ? રોકેટની જે બનાવી છોડી દઈએ, જે શું કરે આપણે પૃથ્વીનો ચક્કરમાં જાય અને નાનો હોય આના નાનો આ બેના સિવાય કાળી પટ્ટી વાળો એ આપણે કઈ નહીં આગળ અને આને વીંડ પંપ તો ખબર પડે ને, પવન ચક્કી.